વરસાદ બાદ વરસાદી પાણી ભરાતા અને ભેજને કારણે પાણીજન્ય રોગો થતા હોય છે, ત્યારે આવા રોગોથી બચવા શું કરવું જોઈએ અને કેવું પાણી પીવું જોઈએ તે અંગે ડોક્ટર સતીશ મકવાણાએ માહિતી આપી હતી. સૌપ્રથમ તો ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ. પાણી ઉકાળીને પીવું જોઈએ. આ ઉપરાંત શૌચક્રિયા પછી અને જમતા પહેલાં સાબુથી અવશ્ય હાથ ધોવા જોઈએ. કોઈ જગ્યાએ ગટર લાઇન અથવા તો પાણીની પાઇપ લીકેજ હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો પંચાયત કર્મચારી જે પણ હોય એનો સંપર્ક કરવી, તાત્કાલિક એ જે પણ લીકેજ હોય એના દૂર કરવા જોઈએ. આ બધી વસ્તુઓનો જો આપણે પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખીએ અને સાથે સાથે ખાસ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે લારી ગલ્લાના જે પણ ખોરાક જે હોય, ખાસ કરીને પાણીપુરી, એનો બને ત્યાં સુધી અત્યારે એવોઇડ કરવી જોઈએ.